ભારતમાં સોનાનું અનેરું મહત્વ છે. સોનાને સ્ત્રીધન તરીકે પણ ગણવામાં આવે છે. હાલ વિશ્વ કક્ષાએ સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં ડોલરના ગોલ્ડ રેટ વધવાને કારણે સોનાના ભાવમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે, જેની સીધી અસર વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે. રાજકોટના સોનાના ડીલરના પ્રમુખ અને વેપારીઓ સાથે अब तक કરેલી ખાસ વાતચીતમાં વેપારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસથી માર્કેટની પરિસ્થિતિમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. રિટેલ, હોલસેલ અને એક્સપોર્ટ ત્રણેય માર્કેટમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. ભાવ વધતો હોય છે ત્યારે માંગમાં બ્રેક આવે છે, પરંતુ ભાવના વધારા સામે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાઈ સાહોલિયા, રાજકોટ ગોલ્ડ ડીલર પ્રેસિડેન્ટ, સોની બજાર, રાજકોટ. પહેલાં તો જે ભાવ વધ્યા છે હું ઓલ ટાઈમ હાઈ જ હોય છે. હું આ બજારની અંદર છેલ્લા 45 વર્ષ ત્યાં છું. ગયો ભાવ કોઈ દી પાછો આવ્યો નથી અને સોનું ઓલ ટાઈમ હાઈ જ રહ્યું છે ને હાઈ રહેવાનું જ છે. ના ભૂતો ના ભવિષ્ય કોઈ દિવસ પાછું જવાનું નથી એવો વિચાર કરો તમે. અને અત્યારે જે ભાવ છે એ પણ હું તમને એમ કહું એનાથી પણ આગળ જાય એવી પૂરેપૂરી શક્યતા છે. એનું કારણ એ છે કે વિશ્વની અંદર ચલણમાં જુઓ તો સોનું એ બેસ્ટ છે. શેર છે, જમીન છે, એ પણ કોઈ પણ અડચતા આવે તો એની અંદર એ લોકોના ભાવ ડાઉન થઈ જાય. આજે સોની બજારની અંદર સોનું જો આટલું વેચાતું હોય એનું મેઇન કારણ એક જ છે કે લોકોનું સેફ ફાઇનાન્સ છે, જે પોતાની મૂડીનું પૂરેપૂરું વળતર ગમે ત્યારે મળી શકે. અને વર્ષ દરમિયાન એ લોકોને 10% 15% જેવો નફો મળતો જ હોય છે, જે પણ રોકાણ કરતા હોય છે. હવે વાત રહી ભાવ વધવાની, તો વિશ્વની અંદર અત્યારે પૂરેપૂરી અરાજકતા છે. બધા દેશોની અંદર લડાઈના ભણકારા વાગી રહ્યા, વિશ્વ યુદ્ધના પણ ભણકારા વાગી રહ્યા છે. તો એને લઈને જ્યારે આ માર્કેટ હોય, ગોલ્ડ માર્કેટ હોય અથવા તો સિલ્વર માર્કેટ હોય, એનો સતત ભાવનો વધારો અનાદિકાળથી રહ્યો છે અને રહેવાનો જ છે. અત્યારે માર્કેટની પરિસ્થિતિ 67,000 જેવો ભાવ છે. અને મેં આગામી જે પહેલાં મેં સ્પીચ આપી હતી એની અંદર પણ મેં કીધું હતું કે આ ભાવ વધવાના છે. જ્યારે 50,000 55,000 થયા ત્યારે પણ મેં કીધું હતું કે 65-70,000 રૂપિયા ભાવ થાય સોનાનો, તો એ નવીન નથી. અને ટૂંક સમયની અંદર આ રકમ આવીને ઊભી રહી ગઈ છે સોનાના ભાવની. હવે જ્યારે માંગ એવી હોય કે ભાવ વધતો હોય ત્યારે હંમેશા થોડોક બ્રેક તો આવે જ છે ધંધાની અંદર, ઓર્નામેન્ટની અંદર. કાયમ માટે જ્યારે પણ આવા રાતતા હોય અને ભાવનો એકદમ વધારો હોય ત્યારે મંદી તો બજારમાં આવે જ છે ને હાલનો પણ મંદી છે જ. એનું કારણ છે થોડોક ભાવ. પણ આજે ભાવની હારે નિસ્બત કરશો તો ક્યારેય તમે સોનું નહીં લઈ ગયો અને કાયમ માટે નુકસાની કરશો જ. એટલે હું તો એમ કહું છું કે સોનું અથવા તો ઓર્નામેન્ટ લેવામાં તમે ક્યારેય હિચિચાટ ન રાખશો. ગમે ત્યારે એના ભાવ તમને એનું વળતર આપીને જ જશે. હોરાષ્ટક પછીનો, કારણ કે અત્યારની માર્કેટ એ પોઝિશન ઉપર છે કે માર્કેટનું રૂખ હું તો નહીં પણ કોઈ પણ કાઢી શકે એમ નથી. એનું કારણ એ છે કે સતત ભાવનો વધારો છે. અને જે પણ આજે નથી લેતા એ કે પોતાને જાતને અફસોસ કરે છે કે હું રહી ગયો. એટલે એવો કોઈ વિચાર ન કરવો. સોનું છે એ ઓલ ટાઈમ હાઈ જ છે અને એની ખરીદીમાં કોઈ દી બ્રેક ન મારવી. તમારી આગળ તમારું જે ફાઇનાન્સનું લિમિટેડ હોય અને એ લિમિટની અંદર તમે સોનું ખરીદશો તો એમાં કોઈ દી ક્યારે પણ તમને નુકસાન નહીં જાય. 1 વર્ષ દરમિયાન તમે તમારા સોનામાં રોકેલી રકમનો 100% તમને વળતર મળશે જ. એક્સપોર્ટનો અત્યારે જે ભાવ છે, ના તો ભાવ હોય ઇન્ટરનેશનલ હોય, એવું નથી કે ઇન્ડિયાની અંદર આ ભાવ છે અને વિદેશની અંદર ઓછો ભાવ હોય. એટલે એક્સપોર્ટમાં પણ આ ઇન્ટરનેશનલ ભાવ હોય એને કારણે થોડી મંદી તો રહે જ છે અને અત્યારે મંદીનો માહોલ અને અમે અનુભવી રહ્યા છીએ. સોનાના ભાવમાં વધવાથી આવનારી સિઝનમાં પણ નબળી અસર જોવા મળી શકે છે. રાધિકા જ્વેલર્સના મુકેશભાઈએ જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ડોલરમાં ગોલ્ડનો રેટ વધ્યો છે, તેના કારણે ભાવ વધારાની સીધી અસર જોવા મળી રહી છે. સોનાના ભાવમાં ઘટાડો આવી શકે છે એવા કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી. આવનારી સિઝનમાં પણ આની નબળી અસર જોવા મળી શકે છે. મુકેશભાઈ, રાધિકા જ્વેલર્સ. આ ભાવ વધારો અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે ડોલરમાં ને ગોલ્ડ રેટ વધેલો છે એના કારણે આપણી માર્કેટ ઉપર એની સીધી અસર જોવા મળે છે. આમ જોવા જાય તો છેલ્લા 1 મહિના દરમિયાન લગભગ 5,000 જેવો ભાવ વધારો આવી ગયો, જે ખરેખર આ માર્કેટ માટે ખૂબ મહત્ત્વની વાત છે. જેના કારણે લઈ અને આજે માર્કેટમાં તમે જુઓ તો ગ્રાહકોમાં પણ
સારી એવી અસર જોવા મળે છે અને ખૂબ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. 22 કેરેટનો ભાવ અત્યારે 61,000 આસપાસ છે અને 24 કેરેટનો ભાવ જોઈએ તો 67,500થી 68,000ની આજુબાજુનો ભાવ છે. જે આ 60-65,000 રૂપિયાના ભાવે દાગીના ખરીદવા જે સામાન્યથી લઈને મિડલ ક્લાસ માણસ સુધી ખૂબ મુશ્કેલ બની જાય છે. ભાવ અત્યારે જે ઇન્ટરનેશનલ માર્કેટનો વધારો આવ્યો છે એ મુજબ ખાસ કાંઈ ઘટે એવું લાગતું નથી અને જો આ ભાવ જળવાઈ રહે તો આવતી સિઝનમાં પણ આની અસર ખૂબ નબળી જોવા મળશે. નહીં, અત્યારે બિલકુલ ડિમાન્ડ જ નથી. છેલ્લા 15-20 દિવસથી જોવો તમે તો માર્કેટમાં સખત ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્પાદન સામે જરાય માંગ નથી. અત્યારે ઓવરઓલ વર્લ્ડમાં બધી જગ્યાએ આ જ પરિસ્થિતિ છે, કારણ કે જે આ ભાવ વધારો આવ્યો છે ખાલી આપણે ઇન્ડિયા પૂરતો નથી, સમગ્ર વિશ્વમાં આ ભાવ વધારાની અસર જોવા મળી છે. તો રિટેલ, હોલસેલ કે એક્સપોર્ટ દરેક માર્કેટમાં અત્યારે મંદીનો માહોલ જ છે. તાત્કાલિક ભાવ વધારાને કારણે માર્કેટમાં લેવાલી ખૂબ ઓછી જોવા મળી રહી છે. વજુભાઈ જ્વેલર્સના મયુરભાઈ સોનીએ જણાવ્યું હતું કે માર્કેટમાં એક વખત વધારો જોવા મળે છે ત્યારે સામાન્ય કરેક્શન આવી શકે, પરંતુ ઘટાડાની કોઈ અસર જોવા મળતી નથી. સોનાના ભાવમાં ઘટવાનું કોઈ સચોટ કારણ આપી શકાય નહીં. ઇન્ટરનેશનલ માર્કેટમાં ડોલરનો ભાવ $2170 પ્રતિ ઓન્સનો છે અત્યારે. એ જોતાં લગભગ $100 જેવો વધારો થયો છે. એ કારણથી સોનાનો ભાવ વધ્યા છે. એટલે અત્યારે 24 કેરેટના છે 67,400 અને 22 કેરેટના છે 60,400. માર્કેટ એકવાર જ્યારે વધે છે ને ત્યારે સામાન્ય કરેક્શન આપે છે, પણ ઓલ ઓવર માર્કેટમાં બહુ ઘટાડો થવાની શક્યતા બહુ ઓછી. માર્કેટની પરિસ્થિતિ થોડી માર્કેટમાં અત્યારે લેવાલી ઓછી છે. તાત્કાલિક આવો ભાવ વધારો થયો એટલે જૂનું સોનું આપીને નવું લઈ જાય એ લોકો બધા કરતા હોય છે. નવું સોનુંમાં થોડીક બ્રેક લાગી છે, પણ આવનારા દિવસોમાં સોનું ઘટશે નહીં તો પછી જેમ હતા એમ પાછું રૂટીન કસ્ટમરની ભીડ ચાલુ થઈ જશે. છેલ્લા આ વીકથી તમે જોઈ લો, સોમવારથી ચાલુ થયું છે, લગભગ કાયમ 500,000 કરીને 3,000 રૂપિયા ગોલ્ડ વધી ગયું છે. એને કારણે થોડું તકલીફ છે. માર્કેટ શું છે, આગળ જોતાં તો માર્કેટ સારી લાગે છે, પણ સામાન્ય કરેક્શન આટલું બધું વધ્યું છે એટલે સામાન્ય કંઈક કરેક્શન આવે તો લોકોને થોડો ખરીદીમાં ફાયદો થાય. સ્ટોકની પોઝિશન અત્યારે તો શું હોય, બધા પાસે જાયન્ટ સ્ટોક લઈને બધા વેપારીઓ બેઠા હોય કે આવનારી સિઝનો માટે બધા સારામાં સારો સ્ટોક લઈને લગ્નગાળાની ઘરાગી હજી બાકી છે, 2 મહિનાની આપણી સિઝન બાકી છે, એના હિસાબે માર્કેટમાં સારો એવો બધા પાસે સ્ટોક છે. પણ જનરલી ગોલ્ડ એકવાર વધે છે ને ભાઈ, પછી તાત્કાલિક એવો કોઈ ઘટાડો ગોલ્ડમાં આવતો નથી. એટલે એવી આશા ન રાખી શકાય ગોલ્ડ પાછું હતી એની પર જગ્યાએ પાછું આવી જાય. ગ્રાહકોનો પ્રતિસાદ અત્યારે 2-4 દિવસ તો શું થાય, જ્યારે માર્કેટ વધે છે ત્યારે લોકોને એમ થાય કે હવે તાત્કાલિક 2-4 દિવસ નથી લેવું, થોડું કંઈક માર્કેટ ઘટે એટલે લેશું. પણ ઓલ ઓવર સોનું વધે છે એટલે જ લોકો લે છે. એ એક એટ્રેક્શન જ છે. વેપારીઓના જણાવ્યા અનુસાર હોળાષ્ટક પછી લગ્નગાળાની સિઝન શરૂ થતી હોય છે, જેના કારણે માર્કેટમાં વેપારી સ્ટોક કરીને બેઠા છે. એક વખત જ્યારે ગોલ્ડના ભાવમાં વધારો થાય છે ત્યારે તાત્કાલિક ગોલ્ડના ભાવમાં ઘટાડો થતો નથી. સોનાના ભાવમાં જ્યારે વધારો આવે છે ત્યારે સામાન્ય રીતે ગ્રાહકોની ખરીદી ઓછી થઈ જતી હોય છે. આવનારા સમયમાં સોનાના ભાવમાં ઘટાડો આવશે નહીં તો લોકો ફરીથી રૂટીન સોનાની ખરીદી કરતા હતા એવી ખરીદી શરૂ થશે નહીં. કેમેરા પર્સન જયદીપ ત્રિવેદી સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ, રાજકોટ.